નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું મારી YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત છે કે જેમાં આપણે ધોરણ 11 અને 12 કોમર્સ અને આર્ટ્સ ની અંદર આવતા અર્થશાસ્ત્ર વિષયના કેટલાક ચેપ્ટર અને તેના પ્રશ્નોના જવાબની સમજણ મેળવી રહ્યા છીએ. આજે આપણે ધોરણ 11 ની અંદર પ્રકરણ નંબર 3 માંગ એની અંદર આવતો એક પ્રશ્ન માંગનો નિયમ સવિસ્તાર સમજાવો અથવા માંગનો નિયમ અનુસૂચિ અને આકૃતિની મદદથી સમજાવો. તો જવાબ 5 ગુણના સંદર્ભમાં આ માંગનો નિયમ કોણે આપ્યો છે? તો પ્રોફેસર માર્શલે. ત્યારબાદ માંગનો નિયમ લખવાનો, ધ્યાન દોરું છું દરેક મુદ્દામાં. પછી માંગના નિયમની ધારણાઓ 5 એ લખવાની. માંગના નિયમની અનુસૂચિ કોષ્ટક દોરી લેવાનું આંકડાકીય માહિતીના સંદર્ભમાં. ત્યાર પછી માંગના નિયમની આકૃતિ કે જેમાં માંગ રેખાનું ઢાળ ઋણ દોરવાનું આપણે, અને ત્યારબાદ આકૃતિની સમજૂતી. ઓકે, તો આ રીતે આપણે આજે આગળ વધીએ છીએ. પરંતુ માંગનો નિયમ સમજીએ તે પહેલા યાદ કરી લઉં તમને કે માંગને અસર કરતા પરિબળોને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? 2. એક કિંમત પરિબળ અને 2 કિંમત સિવાયના પરિબળો અથવા એનું બીજું નામ છે અન્ય પરિબળો. માંગના નિયમમાં અન્ય પરિબળો સ્થિર રહેશે, યથાવત રહેશે. ઓકે, ભૂલાય નહીં. એક પછી એક બાબતને ધ્યાન દોરતો જઉં છું. શક્ય હોય તો તમારી પાસે બુક રાખજો કે જેથી તમને સમજવામાં અનુકૂળતા રહે. પહેલા લખવાનું માંગનો નિયમ કોણે આપ્યો? પ્રોફેસર માર્શલે આપ્યો. ત્યારબાદ બીજા ડેશમાં માંગનો નિયમ જો અન્ય પરિબળો એટલે કિંમત સિવાયના જો અન્ય પરિબળો યથાવત રહે, સ્થિર રહે તો વસ્તુની કિંમતમાં ઘટાડો થતા વસ્તુની માંગનું વિસ્તરણ થાય છે અને વસ્તુની કિંમતમાં વધારો થતા વસ્તુની માંગનું સંકોચન થાય છે. આમ વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ રહેલો છે. આટલો માંગનો નિયમ. ત્યારબાદ માંગના નિયમને સાબિત કરવા માટે કિંમત સિવાયના પરિબળોને આપણે સ્થિર ધારી લઈએ છીએ, જે માંગના નિયમ માટેની ધારણાઓ છે એવું લખીને અથવા ટાઇટલ આપી દેવાનું માંગના નિયમની ધારણાઓ, ત્યારબાદ લખી દેવાની. આ વાત કરીએ પ્રમાણે રિપીટ કરી લઉં. માંગને અસર કરતા પરિબળો જે છે એમાં કિંમત સિવાયના અન્ય પરિબળોને આપણે સ્થિર ધારી લીધા છે અને તો જ આપણે નિયમને સાબિત કરી શકીએ, અને એટલા જ માટે એ કિંમત સિવાયના પરિબળોને સ્થિર ધાર્યા છે. એ માંગના નિયમ માટેની શું ગણીશું આપણે? પૂર્વધારણાઓ. જેમાં 1, વ્યક્તિની અભિરુચિ અને આવક બદલાતી નથી, પસંદગી બદલાતી નથી, સ્થિર રહે છે. નંબર 2, વ્યક્તિની આવક સ્થિર રહે છે. 3, સંબંધિત વસ્તુઓ કે જેમાં અવેજી વસ્તુની કિંમત અને પૂરક વસ્તુની કિંમત સ્થિર રહે છે. 4, ભવિષ્યમાં કિંમતો અંગેની કોઈ અટકળ જોવા મળતી નથી. 5, વસ્તીનું પ્રમાણ સ્થિર રહે છે. આ રીતે ટાઇટલ આપવાનું, એકાદ ડેશ સમજૂતી માટેની, અને 5 ધારણાઓને લખી દેવાનું. ત્યારબાદ માંગના નિયમની અનુસૂચિ. તો નિયમની અનુસૂચિમાં ધ્યાન એટલું રાખજો કે જે પણ વસ્તુ તમે લો છો, થોડા અક્ષર નાના પડશે કદાચ તમને, અહીંયા જે પણ વસ્તુ લો છો એ વસ્તુનું નામ, જેમ કે સફરજન ની માંગ, તો અહીંયા વસ્તુની માંગ લખીશું આપણે. પણ પહેલા ભૂલાય નહીં બેટા, વસ્તુની કિંમત રૂપિયામાં, અને ત્યારબાદ જે પણ વસ્તુ છે એ વસ્તુની માંગ, અને એ લખીશું જે એકમ હોય તે, લીટરમાં, મીટરમાં, કિલોગ્રામમાં, જે એકમ લખવું હોય એ જે પણ કઈ કિંમત અને માંગ લો. પણ પહેલા કિંમત લખવાનું અનુસૂચિમાં, ત્યારબાદ વસ્તુની માંગના આંકડાઓ લખવાના. જેમ કે અહીંયા 1 by 1 અહીંયા લખું છું તમારી માટે. જેમ કે વસ્તુની કિંમત 10 છે અથવા
તમને સમજવા માટે અલગ રીતે બુકને તમને રેફરન્સ રહે એટલા માટે વસ્તુની કિંમત જ્યારે 50 રૂપિયા છે ત્યારે તેની માંગ 100 કિલોગ્રામ છે, કિંમત ઘટીને 40 થાય છે તો માંગ વધીને 200 કિલોગ્રામ થાય છે, કિંમત ઘટીને 30 રૂપિયા થાય છે તો માંગ વધીને 300 કિલોગ્રામ થાય છે, કિંમત ઘટીને 20 રૂપિયા થાય છે તો માંગ વધીને 400 કિલોગ્રામ થાય છે અને કિંમત ઘટીને 10 રૂપિયા થાય છે ત્યારે વસ્તુની માંગ વિસ્તરણ પામીને 500 કિલોગ્રામ થાય છે. કારણ કે કિંમત પરિબળ હોય ત્યારે વિસ્તરણ સંકોચન જ શબ્દ વાપરવાનો. આ રીતે અનુસૂચિ લખી દેવાની. ત્યારબાદ અનુસૂચિ મુજબ તમારે આકૃતિ દોરવાની રહેશે કે જેમાં ભૂલાય નહીં. અહીંયા થોડું જરા જવા દઉં છું તમને સમજાય એટલા માટે. આકૃતિમાં જ્યારે પણ તમે માંગની આકૃતિ દોરો છો માંગના નિયમની ત્યારે x ધરી અને y ધરી ક્લિયર રાખવાનું. અહીંયા જે પણ વસ્તુ છે એટલા માટે હું ખાલી લખું છું વસ્તુની કિંમત શેમાં તો રૂપિયામાં. અહીંયા વસ્તુની માંગ શેમાં આપણા ઉદાહરણ પ્રમાણે કિલોગ્રામમાં. ત્યાર પછી અહીંયા તમે જે પણ કિંમત લીધી છે 10 20 30 40 અને 50 તો એ પ્રમાણે સીધે સીધું દર્શાવી દો. પહેલા બીજી ટ્રીક છે બેટા પણ અત્યારે હાલ તમને એનું ધ્યાન નથી દોરતો. 200 કિલોગ્રામ 300 કિલોગ્રામ 400 કિલોગ્રામ અને 500 કિલોગ્રામ. વસ્તુની કિંમત જ્યારે 50 છે ત્યારે માંગ છે 100. એ જ રીતે કિંમત ઘટીને 40 થાય છે તો માંગ વધીને 200. એ જ પ્રમાણે 30 એ 300 40 20 એ 400 અને 10 એ 500. આ રીતે માંગ રેખાને તમારે દોરી લેવાની કે જેના પર દર્શાવવામાં આવતા બિંદુઓનું નામકરણ પૂરેપૂરું સમજી લેજો. આ જરૂરી છે બેટા. આ વાત આ જે દોરું છું એ પ્રમાણેનું માર્કિંગ તમને બિંદુઓ કઈ રીતે મળ્યા છે એ તમારે કમ્પલસરી દોરવાના જ રહેશે. આ તમારી ડીડી માંગ રેખા એના ઉપર મળેલા A B C D અને E બિંદુઓ આનું માર્કિંગ કરવાનું. ડીડી માંગ રેખા કે જેનો ઢાળ કેવો હોય ઋણ ઢાળ. ઋણ ઢાળનો મતલબ શું? માંગ રેખા ડાબી બાજુથી જમણી તરફ ઉપરથી નીચે તરફ ખસે તેનો ઢાળ કયો કહેવાશે? ઋણ. અને કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ પૂછાય તો વ્યસ્ત સંબંધ અને માંગ રેખાનો ઢાળ પૂછાય તો ઋણ. સમજવા માટે આ રીતે નામ નિર્દેશન સાથે. ત્યારબાદ આની સમજૂતી. તો સમજૂતીમાં અહીંયા તમે જોઈ શકો છો શું લખી શકીએ આપણે તો આકૃતિમાં x ધરી ઉપર વસ્તુની માંગ કિલોગ્રામ લીટર મીટર અથવા જે એકમમાં લીધી હોય તે. y ધરી ઉપર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવી છે. અનુસૂચિ મુજબ બીજો ડેશ સમજૂતીમાં અનુસૂચિ મુજબ આંકડાઓ મુજબ આકૃતિ દોરતા આપણને A B C D અને E એમ 5 જુદા જુદા બિંદુઓ મળે છે અને આ બિંદુઓને જોડતી રેખા દોરીએ છે તો આપણને DD માંગ રેખા મળે છે. ત્રીજો ડેશ અહીંયા સમજૂતી માટે હવે શું બોલું છું જરા ધ્યાનથી જોજો. એ બિંદુ શું દર્શાવે છે? એ બિંદુ એમ દર્શાવે છે કે જ્યારે વસ્તુની કિંમત 50 રૂપિયા છે ત્યારે તેની માંગ 100 કિલોગ્રામની છે. એ જ રીતે સમજવા બોલું છું. સી બિંદુ શું દર્શાવે છે? તો સી બિંદુ દર્શાવે છે વસ્તુની કિંમત જ્યારે 30 છે ત્યારે તેની માંગ 300 કિલોગ્રામની છે. એ જ રીતે સમજવા બોલું છું કે ઈ બિંદુ શું દર્શાવે છે? કિંમત ઘટીને 10 રૂપિયા થઈ જાય છે અને માંગ વધીને 500 કિલોગ્રામની થાય છે. આમ માંગ રેખા પર આવેલા જુદા જુદા બિંદુઓ વસ્તુની જુદી જુદી કિંમતે થતી માંગને દર્શાવે છે. ખાસ વાત ધ્યાનમાં લખવા જેવી જરૂરી સમજૂતીમાં કે માંગ રેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ ગતિ કરે છે
એટલે કે માંગ રેખાનો ઢાળ ઋણ હોય છે. આ રીતે તમારે આખી સમજૂતી લખવાની રહેશે. 5 ગુણના નિયમના સંદર્ભમાં થોડું કદાચ ઔપચારિક મુદ્દાઓનું પુનરાવર્તન કરી આપું છું. પહેલા લખવાનું માંગનો નિયમ. કોણે આપ્યો? તો માંગનો નિયમ પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે આપેલો છે. ત્યારબાદ માંગનો નિયમ, જો અન્ય પરિબળો યથાવત અથવા સ્થિર રહે તો વસ્તુની કિંમતમાં ઘટાડો થતા તે વસ્તુની માંગ વિસ્તરણ પામે છે અને વસ્તુની કિંમતમાં વધારો થતા વસ્તુની માંગમાં સંકોચન થાય છે. આમ વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે આ નિયમ. ત્યારબાદ માંગના નિયમને સાબિત કરવા માટે ધારણાઓ, ત્યાર પછી ધારણાઓ લખી દીધા પછી અનુસૂચિ, ત્યાર પછી આકૃતિ દોરવાની અને ત્યારબાદ સમજૂતી. આ રીતે 5 ગુણના પ્રશ્નને ખૂબ સુંદર રીતે તમે લખી શકો છો. ઓકે, આગળના વિડિયોમાં આ જ રીતે નવા ધોરણ 11 કે 12 ના અલગ અલગ વિડિયો મૂકતો રહીશ અને આપના તરફથી મને જે લાઈક, શેર અને સબસ્ક્રિપ્શન મળે છે એ બદલ આપ વિદ્યાર્થીઓ, મિત્રો, વાલીઓ, સગા સંબંધીઓ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.